કરીને બેસી જાઓ. તમારા જેવા ચાર્મી ઓલવેઝ ચાર્મિંગ લાગવા જોઈએ. હે તો કેવી રીતે આપણે એને આગળ પ્રમોટ કરી શકીએ? અને જે વસ્તુ મેં પ્રેક્ટિકલી કરેલી છે, કારણ કે ન્યુટ્રીચોઇસ થકી હું પહેલી એવી ટ્રેનર હઈશ કે જેણે કોલેજોમાં ને એમાં ઘણા બધા સેશન કર્યા છે ન્યુટ્રીચોઇસ વુમનને લઈને. અને એટલે જ મને જ્યારે સંજયભાઈ કહ્યું, તમે તો સંજયભાઈને કહ્યું કે સંજયભાઈ આજે હું એ સેશન લઈશ કે જ્યાં આજે તમે એ પ્રોડક્ટને આરામથી લઈ જઈ શકો અને આજે તમે લઈ જવાની હિંમત કરી શકો છો, કારણ કે આપણી પાસે ઘણા બધા એવા ટ્રાયલ રિપોર્ટ આવ્યા છે. તો મિત્રો, આપણને બધું જ જોઈએ, રિઝલ્ટ આપણને શાનદાર જોઈએ, રિઝલ્ટ આપણને આમ કહેવાય ને મીઠાશ ભર્યા જોઈએ. દરેક જગ્યાએ આપણને મીઠાશ ભરવું જોઈએ ને, અને ગળું આપણને કેવું જોઈએ? શહેદ જેવું. શહેદ એટલે મધ જેવું. બધું જ આપણને જિંદગીમાં મધ જેવું જોઈએ. પણ એ મધ જેવું બનાવવા માટે, લેવા માટે આપણે મધ જેવા આપણા રિલેશન પણ બધે બનાવવા પડે. કારણ કે આ સિસ્ટમ લોકોનો બિઝનેસ છે. લોકો છે તો આપણે છીએ, લોકો નથી તો આપણે નથી. અને એટલા જ માટે આપણે જો આપણા પરિણામો મધ જેવા જોતા હોય તો આપણા સંબંધ પણ મધ જેવા હોવા જોઈએ. પછી તમે વીછી જેવા સંબંધો રાખો ટીમમાં અને બીજે બધે, હા હંસાબેન, તો પછી મધની અપેક્ષા રખાય? ન રખાય ને. હે પછી આપણે કોઈને વીછી જેવું કરીએ તો સામે વાળો આપણને સાપ જેવું તો વર્તન કરે ને આપણી સાથે ક્યારેક. તો મિત્રો, હંમેશા સંબંધ, અને આપણા ગુરુદેવ છે ને બીસી સર, એની એક મને લાઈન ખબર નહીં, મારા માઇન્ડમાં એવી સેટ થઈ ગઈ છે આ બિઝનેસ ને લઈને, અને બહુ સરસ લાઈન, બહુ જ સરસ. અને એ કહે છે કે જે શેરડીમાં ગાંઠ હોય ને, જ્યાં ગાંઠ હોય ને ત્યાં રસ ક્યારેય ના નીકળે, ત્યાં રસ ક્યાંય ના હોય. તમે જોઈ જોજો, અજમાઈ તો. બધા શેરડી ખાવ છો ને? ખાવ છો શેરડી? શેરડી કોણ ખાય છે? હે હમણાં આ દેવ દિવાળી ગઈ એમાં તમે શેરડીની પૂજા કરી હશે, કેટલું બધું કર્યું, પણ શેરડી ઘરે આવી તો શેરડી ખાય ને. શેરડી ખાઈને જોજો કે જ્યાં ગાંઠ આવે ને, જોઈન્ટ આવે ને, જ્યાં ગાંઠ આવે ને, આખી શેરડીમાં તમને રસ મળે. પણ જેવો સાંઠો એટલે પૂરો થતો ઉપરનો ભાગ ને નીચે ગાંઠ આવે ને, ત્યાં તમને રસ ક્યાંય ન મળે. પછી તમે ચૂસે જાઓ પણ રસ દેખાય નહીં. સંબંધ પણ એવા જ છે. અને એટલા માટે સંબંધ નહીં તો સબબંધ, સબબંધ એ કાયમ યાદ રાખવાનો. અને એટલા માટે આ સિસ્ટમ જે છે એ લોકોનો બિઝનેસ છે, લોકો સાથે કનેક્ટેડ છે. એટલા માટે આપણે આગળ વધવું હોય આ સિસ્ટમમાં, ત્રણ વસ્તુ જિંદગીમાં પહેલા મુંહ में शक्कर, मुंह में शक्कर, पाँव में चक्कर और सर पे बर्फ. बस आप नहीं लो. मुंह में शक्कर, पाँव में चक्कर, सर पे बर्फ. જ્યારે આપ નહીં લેશો ને, બધું આપોઆપ સ્મૂથ ચાલ્યા કરશે. અને એટલા માટે આજે જ્યારે ક્લિનિકલી ટ્રાયલ રિપોર્ટ આવ્યા છે ન્યુટ્રીચોઇસ વુમનના, કોને ખબર છે? કોને ખબર છે? ન્યુટ્રીચોઇસ વુમનના ક્લિનિકલી ટ્રાયલ રિપોર્ટ આવ્યા છે, ખ્યાલ છે કોઈને? ઓકે, રમેશભાઈને. ચલો, હવે મને એક વસ્તુ કહો, આપણા ન્યુટ્રીચોઇસની પ્રોડક્ટની રેન્જમાં પહેલા તો એ કહો, ન્યુટ્રીચોઇસની કેટલી પ્રોડક્ટની રેન્જ છે? ટોટલ કેટલી પ્રોડક્ટ છે? ચલો હેન્ડ રેઝ કરો, હું એમને અનમ્યુટ કરતી જાઉં ને પછી મારે બીજું પણ પૂછવું છે. ચાલો જલ્દી પૂછો, ટોટલ ન્યુટ્રીચોઇસની ટોટલ પ્રોડક્ટ કેટલી છે? હેન્ડ રેઝ કરો જલ્દીથી. 15, 16, 17, 18, 19, 1, 2, 3, 4, ગણો બેટા ગણો.
23. બહુ સરસ હિંમતભાઈ, 23. હા, ટોટલ 23 પ્રોડક્ટની રેન્જ છે મિત્રો, યાદ રાખજો. હવે એમાં ન્યુટ્રીચાર્જની કેટલી પ્રોડક્ટ ક્લિનિકલી પ્રૂવન પ્રોડક્ટ છે? તમે કીધું આ પેલો સવાલ તો સહેલો પૂછો, પણ બીજો મેડમ પેલો કે ને કે કેબીસી માં પેલો સવાલ તો 12.5 લાખ નો એટલે સહેલો આવી જ ગયો, પણ જેવો 1 કરોડ નો આવે તો પછી તો 7 કરોડ નો પણ સવાલ એવો જ આવશે હો મિત્રો, એટલે તૈયાર રહેજો. ચલો, હા, કેટલી પ્રોડક્ટ જે છે એ ક્લિનિકલી પ્રૂવન પ્રોડક્ટ છે? કોણ કહેશે મને કઈ કઈ પ્રોડક્ટ ક્લિનિકલી પ્રૂવન પ્રોડક્ટ છે? તમને આ ધ્યાન હોવું જોઈએ. ચલો, ખ્યાલ છે કોઈને? નોબડી? હા, બોલો હિંમત, બોલો. ચલો બોલો. ન્યુટ્રીચાર્જ કિડ્સ. ન્યુટ્રીચાર્જ કિડ્સ, વેરી ગુડ. પછી બીજે ન્યુટ્રીચાર્જ બીજે, મિત્રો લખતા જાઓ. ઓકે, ન્યુટ્રીચાર્જ કિડ્સ, ન્યુટ્રીચાર્જ એસએનએફ, ન્યુટ્રીચાર્જ એસએનએફ 3. પછી ન્યુટ્રીચાર્જ ગ્લાયસેમ, ન્યુટ્રીચાર્જ ગ્લાયસેમ 4. પછી એટલી ખબર હતી મને. એટલી ખબર હતી, વેરી ગુડ. કઈ ન્યુટ્રીચાર્જ કિડ્સ લખી બધા મિત્રો? ન્યુટ્રીચાર્જ કિડ્સ, ન્યુટ્રીચાર્જ એસએનએફ, પછી ન્યુટ્રીચાર્જ બીજે અને ન્યુટ્રીચાર્જ ગ્લાયસેમ. બરાબર? બીજા કોઈ છે? હજી ખ્યાલ છે? બીજા કોઈ છે કે જેને હજી ખબર છે પ્રોડક્ટ? હા, બોલો બિપિનભાઈ, વેરી ગુડ, બોલો. કરો, અનમ્યુટ કરો. ન્યુટ્રીચાર્જ ઓલ પ્રો, ન્યુટ્રીચાર્જ ઓલ પ્રોટીન. બીજું? અચ્છા, જીરો પેલો છે, બરોબર, રાઈટ. પીડી કાશ પણ બોલો રમેશભાઈ. ન્યુટ્રીચાર્જ વુમન. એ તો હમણાં ક્લિનિકલી થવાની તૈયારી થઈ રહી છે. થઈને છે ને, મારી જાણકારી મુજબ એ છે. હા, એ થઈ રહી છે, એના ઉપર ટ્રાયલ થઈ રહ્યા છે, એટલા માટે રિઝલ્ટ આવ્યા છે. આજે એની ઉપર જ વાત કરીશું આપણે. જી. આ 4 પ્રોડક્ટ ના સિવાય આપણે કઈ વાત કરી? ન્યુટ્રીચાર્જ કિડ્સ, ન્યુટ્રીચાર્જ બીજે, ન્યુટ્રીચાર્જ એસએનએફ અને ન્યુટ્રીચાર્જ ગ્લાયસેમ પ્રોડાઇટ. બરાબર? 5મી જે પ્રોડક્ટ છે મિત્રો, એ છે ન્યુટ્રીચાર્જ ગેનર. કઈ છે? ન્યુટ્રીચાર્જ ગેનર, જે હેલ્થ ડિપાર્ટમેન્ટનો, ભારતીય હેલ્થ ડિપાર્ટમેન્ટ છે એનું આયુષ એટલે કે આયુર્વેદિક ડિપાર્ટમેન્ટ છે એના દ્વારા પ્રૂવન સર્ટિફિકેટ છે, સર્ટિફાઈડ પ્રોડક્ટ છે ન્યુટ્રીચાર્જ ગેનર. બરાબર? આ એક થઈ. અને હજી એક પ્રોડક્ટ છે અને એ છે ન્યુટ્રીચાર્જ વ્યૂ. લ્યુટામેક્સ 2020 દ્વારા, કારણ કે લ્યુટામેક્સ 2020 પોતાનામાં જ પ્રૂવન સર્ટિફાઈડ કંપની છે. ખ્યાલ આવી? અને એટલા માટે એનો જે ટાઈપ થયેલું છે ન્યુટ્રીચાર્જ સાથે, એ ઓટોમેટિકલી આટલી પ્રોડક્ટો હવે ક્લિનિકલી પ્રૂવન જ્યારે પ્રોડક્ટ થાય એના બેનિફિટ્સ, ચલો એના શું આપણને બેનિફિટ મળે? હા, બોલો રમેશભાઈ. અરે સુનીતા મેમ, લાસ્ટ તમે લખાયું ન્યુટ્રીચાર્જ ગેનર અને ન્યુટ્રીચાર્જ ગેનર. ઓકે, થેન્ક યુ. કે જો મને કોણ જવાબ આપશે કે ક્લિનિકલી પ્રૂવન નો મતલબ શું અને શું એના બેનિફિટ થાય? કોઈને ખ્યાલ છે? નહીં? ઓકે, હા બિપિનભાઈ બોલો. તમે હેન્ડ રાઇઝ કરો છો, બોલો બિપિનભાઈ. શું? મેં સવાલ પૂછ્યો
કે ક્લિનિકલી પ્રૂવન નો મતલબ શું અને ક્લિનિકલ પ્રૂવન ના બેનિફિટ્સ શું ફાયદો? એમાં ક્લિનિકલી પ્રૂવન એટલે આપણે જે તમે કેમ કીધું આયુષ ડિપાર્ટમેન્ટ એમ ગવર્મેન્ટના ડિપાર્ટમેન્ટ દ્વારા એનો અમુક એ તો એની પ્રોસેસ છે. અચ્છા, બરોબર. પણ એના શું આપણને બેનિફિટ શું? બેનિફિટ આપણે એમ કે ક્રેડિટ ગણાય. ક્રેડિટ તો વેરી ગુડ, ક્રેડિટ ગણાય, ક્રેડિટ છે. બીજું શું? એનો મતલબ એ છે મિત્રો કે જુઓ, ક્લિનિકલી પ્રૂવન, નોટ કરજો, કોઈ પણ પ્રોડક્ટને જ્યારે ક્લિનિકલી પ્રૂવન મળે ને તો સૌથી પહેલા એની પાછળ ઘણી એક લાંબી પ્રોસેસ થતી, અને એ પ્રોસેસ કરાવવા માટે કરોડો રૂપિયા જોઈએ. ખ્યાલ આવ્યો? કરોડો રૂપિયા જોઈએ, કારણ કે એ મલ્ટી હોસ્પિટલ, મલ્ટી લેબોરેટરી, ઘણા બધા લોકો ઉપર એ બધા ટ્રાયલ થતા. હવે તમને કોઈ હાયર કરે, ધારો કે બિપિનભાઈ ને કહ્યું કે તમારે રોજે તમારે 12 વાગે હોસ્પિટલમાં આવવાનું, તમારી ઉપર અમે ટ્રાયલ કરવાના છે. રોજે, અને આવીને 12 વાગે આવવાનું, પછી 4 વાગે જવાનું, રોજ 12 વાગે આવવાનું, પછી 4 વાગે જવાનું. તો બિપિનભાઈ તમે એમને આવશો? ન આવે ને. પૈસા મળે તો આવીએ. સાચી વાત ને? પૈસા વગર કોઈ આવે? ન આવે. પૈસા આવો તો આપો. હવે જયારે આટલા બધા લોકો પર ટ્રાયલ થતું હોય તો એ લોકોને બી આપવું પડે ને કંઈક. એમને કોઈ નો આવે. હવે જે ત્યાં એના સમય ટેસ્ટ કરવા માટે જે સમય નાખી રહ્યા છે, એ સાયન્ટિસ્ટ હોય, એ ડોક્ટર હોય, એ રિસર્ચ જે કરતા હોય, તો એને બી તો આપવા પડે. હા કે ના? આપવા પડે ને? હા. પછી જે હોસ્પિટલમાં, જે લેબોરેટરીમાં એનો ચેકિંગ થતું હોય, એક વસ્તુ, કાંઈ એવું નથી કે નાખ્યું, કોઈને આપ્યું ને બોલો ચેક થઈ ગયું, બોલો થઈ ગયું, ચલો ક્લિનિકલી ટ્રાયલ નો સર્ટિફિકેટ મળી ગયું. એવું કોઈ ના. કરોડો રૂપિયા ખર્ચાતા હોય છે મિત્રો, આ યાદ રાખજો. અને કરોડો રૂપિયા ખર્ચાઈને ગવર્મેન્ટની એપ્રુવલ થઈને એ પ્રોડક્ટ બહાર આવે અને તમને ક્લિનિકલી પ્રૂવન એનું સર્ટિફિકેટ, તમને પરમિશન મળે કે તમે પ્રોડક્ટ ઉપર લગાડો, તો તમે લગાડી શકો. અને જો એ ક્લિનિકલી ટ્રાયલમાં એ પ્રોડક્ટ ફેલ થઈ તો તમારે ફરી એકડો ઘૂંટવાનો, ફરી ઘણું બધું કરવાનું, અને પછી આખી પ્રોસેસ થાય. ખ્યાલ આવી ગયો? હવે આના ઉપરથી તમને શું અંદાજ આવ્યો કે ન્યુટ્રીચાર્જ કંપની જે છે એ જેવી તેવી નથી. પૈસા હોય તો બધું કરે ને. ખ્યાલ આવે છે? જેની પાસે પૈસા ન હોય આવું કઈ રિસ્ક લે ક્લિનિકલી કોઈ પણ પ્રોડક્ટ ટ્રાયલ કરવાનું? માર્કેટમાં તમને ડાયરેક્ટ સેલિંગ કંપનીઓ ઘણી બધી છે, એ લોકો પાસે વેલનેસની પ્રોડક્ટ, બીજી બધી પ્રોડક્ટ ઘણી બધી છે, પણ કોઈ પણ ક્લિનિકલી ટ્રાયલ નથી કરાવતું, કારણ કે ફાઇનાન્સ નથી. બીજું ફાઇનાન્સ નથી, અને બીજું એ લોકોને પ્રોડક્ટ ઉપર પણ પોતાને પણ પ્રોડક્ટ તો લાવી દીધી, પણ આ ક્લિનિકલી ટ્રાયલમાં એ પાસ થશે કે નહીં એનો પોતાને પણ કોન્ફિડન્સ નથી. ખ્યાલ આવ્યો? આપણે વિધાઉટ રિસ્ક, કારણ કે આપણને ખબર છે કે આ પ્રોડક્ટ અમે ક્લિનિકલી ટ્રાયલમાં આપીશું તો 100% એ પાસ થઈને જ નીકળશે. અને એટલા માટે મિત્રો તમને ન્યુટ્રીચાર્જ વુમનના જે ક્લિનિકલી ટ્રાયલ કરાવવામાં આવ્યા એના પાછળના પણ આ બધા ઘણા બધા કારણો છે, ઘણા બધા રીઝન છે. કારણ કે આપણે એક મિશન સાથે કનેક્ટેડ છે, મિશન 15 કરોડ સાથે કનેક્ટેડ છે. તે મિશન માટે તમારી પાસે એ વસ્તુઓ હોવી ખૂબ જરૂરી છે. અને આજે હું તમને જ્યાં લઈ જવા માંગુ છું ત્યાં તમને પાસે જો એ સર્ટિફિકેટ હશે, જો એ વસ્તુ તમારી પાસે હશે મિત્રો, તો તમે ખુલ્લા દિલથી બિંદાસ રીતે
બધું જ કામ કરી શકશો. આજા લે મારી પાસે આ છે, હે ને? હોય કે નહીં? આજે તમે કોઈ ડોક્ટર પાસે જાઓ છો તો એનું સર્ટિફિકેટ જ માંગો છો, હે? પછી એ બોગસ હોય કે ગમે તેવા, હમણાં બોગસ ડોક્ટરનું બહુ ચાલી રહ્યું છે ને, બોગસ ડોક્ટર, બોગસ હોસ્પિટલ, કેટલું બધું. તમે એનું સર્ટિફિકેટ માંગો છો? નહીં. સર્ટિફિકેટ માંગ્યા પછી સાહેબને પૂછો, સાહેબ તમારો ફર્સ્ટ ક્લાસ આવ્યો તો કે ડિસ્ટિંક્શન આવ્યું હતું? અચ્છા, પૂછવું જોઈએ. એક વાર કરજો, હિંમત કરજો, હિંમતભાઈ હિંમત કરજો ને. પૂછો, સાહેબ તમે કઈ યુનિવર્સિટીમાંથી પાસ થયા? સાહેબ તમે કેટલા ટકા આવેલા? તમને કેટલા વર્ષથી પ્રેક્ટિસ કરો છો સાહેબ? તમે હાર્ટનું મારું ઓપરેશન કરવા જવાનું છે તો તમને હાર્ટનું બરોબર નોલેજ છે કે નહીં? પૂછો છો? કેમ નથી પૂછતા? આંધળો વિશ્વાસ છે, આંધળો વિશ્વાસ છે. તો પછી મિત્રો મને એવું કહો કે ડોક્ટરનું તમે સર્ટિફિકેટ નથી વાંચતા, કશું કરતા નથી, છતાં એના હોસ્પિટલમાં જાઓ છો. તમે જે બસમાં બેસો છો એ ડ્રાઈવર પાસે લાયસન્સ છે કે નહીં? કેટલા જણા પૂછે છે? પૂછો છો? નહીં, કોઈ નથી માંગતું. પણ તમને એનો વિશ્વાસ છે એટલે તમે હેલિકોપ્ટરમાં બી બેસો, ટ્રેનમાં બી બેસો, બધે જ બેસો, એક વિશ્વાસ સાથે બેસો છો. તમે કોઈ સત્યનારાયણની કથા કરાવો છો, કે કોઈ પૂજા કરાવો, ગમે તે કરાવો. હવે એમાં પંડિતજી કે આ મંત્ર ફૂકો એટલે તમને આવડે કે ના આવડે, આડો અવડો જેવું આવે તમે બોલો કે નહીં? સાચું કહેજો, બોલો છો ને? હા, પછી પેલો કે એટલે નાખો તો કે સ્વાહા, બધું કરે તો કે સ્વાહા, આહુતિ આપો તો કે સ્વાહા, હાથમાં ફૂલ લો, ચોખા લો. ત્યારે કેટલા જણા પૂછો છો કે ભાઈ આનો મતલબ શું? પૂછો છો? હવે મંત્રનો તો અડધા અર્થનો તો મંત્ર, માફ કરજો પણ જે મંત્ર બોલતા હોય ને એ રટેલા મંત્રો હે. પંડિતજીને પણ ઘણા મંત્રનો અર્થ નથી, પણ એમને એટલી ખબર છે કે આ વિધિ કરાવું છું એમાં પહેલા આ ફૂંકાય, પહેલા આ મંત્ર ફૂંકાય, પછી એના પછી આ મંત્ર બોલાય, એના પછી આ મંત્ર બોલાય, અને કઈ ગડબડ થઈ ગઈ તો એને નથી ખબર ને તમને નથી. હોય કે નહીં? તો મિત્રો તમને એના ઉપર વિશ્વાસ છે, પણ અહીંયા જે તમને ડેટા આપવામાં આવે છે, અહીંયા જે તમને શીખવાડવામાં આવે છે, અહીંયા જે તમને બતાવવામાં આવી રહ્યું છે એ સાયન્ટિસ્ટ દ્વારા રિસર્ચ થયેલા ડેટા છે. ICMR ઇન્ડિયન કાઉન્સિલ મેડિકલ રિસર્ચના જે સાયન્ટિસ્ટ છે, જે વર્ષોથી એના ઉપર રિસર્ચ કરી રહ્યા છે, એ લોકોના ડેટા છે. એ લોકો તમને નીચે લખીને આપે છે કે અને તમારી પાસે રિટર્નમાં છે કે આ રિસર્ચ થયેલું છે, પણ છતાં આપણને વિશ્વાસ કેમ નથી? મને એ જ વસ્તુ નથી સમજાતી. છતાં આપણને વિશ્વાસ કેમ નથી આવતો કે અમે આ પ્લેટફોર્મ સાથે જોડાયેલા છીએ તો અમે 100% અમને આ લેવાથી અમને આ બેનિફિટ થશે? કેમ વિશ્વાસ નથી આવતો? મને અત્યાર સુધી એ જ વસ્તુ નથી સમજણ પડતી. લેતા આપણે કેમ ગભરાઈએ છીએ? જે કંપનીના તમે માલિકને નથી જોયા, જે કંપનીના તમે કોઈ દિવસ વિઝિટ નથી કરી, એ કંપનીના તેલની એડવર્ટાઇઝ કોઈ પણ કરે છે તો તમને એવું થાય કે હા હું આ તેલ લગાડું, પણ તમારા કંપનીના માલિક તમારી સામે આવીને કહે છે કે આ તેલ વાપરું, કોઈ તમને વિશ્વાસ નથી આવતો? કેમ? કંપનીમાં પોતે વિઝિટ કરીને આવો છો છતાં તમે નેગેટિવ થઈને આવો છો? કેમ? ડોન્ટ અન્ડરસ્ટેન્ડ. કેમ આટલો બધો અવિશ્વાસ? કેમ સિસ્ટમ પ્રત્યે અવિશ્વાસ? કેમ તમને પ્રોડક્ટ વિશે અવિશ્વાસ? અને કેમ તમને લેવામાં અવિશ્વાસ? આમાંથી મને કહેજો 100% યુઝર કોણ છે? કોણ છે? અને જો 100% ન્યુટ્રીચાર્જ ના PVMF યુઝર હોય ને મિત્રો, તો હેન્ડ રેસ કરજો, દિલથી યુઝ કરજો. PVMF 100% PVMF યુઝર, પ્રોટીન લેતા હોય, વિટામિન લેતા, ન્યુટ્રીચાર્જ વુમન કે મેન લેતા હો,
કે omega-3 લેતા. એક પણ દિવસ એવો મિસ ના કર્યો, એવા હાથ રેસ કરો. અને જો દિલથી કરજો અને જો યુઝ કરતા હશે ને, એના રિઝલ્ટ તમને સંજયભાઈ ટીમમાં જોવા મળશે અને એની બિઝનેસ ઇફેક્ટ પણ તમને ટીમમાં જોવા મળશે. આજ પછી મિત્રો ક્યારેય શંકા નહીં કરવાની જ્યારે પણ ન્યુટ્રીચાર્ટની ટ્રેનિંગ હોય, કારણ કે ડેટા સહિત તમને રિસર્ચના ડેટા આપવામાં આવે છે અને ક્યારે એવું નથી કહેવામાં આવતું કે સ્વાહા. ખ્યાલ આવ્યો? કોઈ દિવસ નથી કહેવામાં આવતું. અને કોઈ દિવસ જે વસ્તુની અમને ખબર ના હોય, જે વસ્તુની ન્યુટ્રીચાર્ટને ખબર ના હોય, એ પ્રેઝન્ટેશન દ્વારા ક્યારે સ્વાહા કરવામાં આવતી નથી. કારણ કે ભાઈ તો મોટા મોટા પંડિતો છે ભાઈ, રિસર્ચ એમને એમ નથી. તો આવી જ એક આપણી ન્યુટ્રીચાર્જ આપણા માટે ખૂબ ખુશીની વાત છે કે ન્યુટ્રીચાર્જ વુમનના ક્લિનિકલી ટ્રાયલ કરવામાં, એક ક્લિનિકલી ટ્રાયલ રિપોર્ટ કરવામાં આવ્યા. એના પાછળના કારણ છે કારણ કે આ મિશન બહુ લાંબુ ચાલે. 1 વર્ષનું મિશન નથી મિત્રો. 15 કરોડ તમે એક દિવસમાં મહિલાઓ સુધી નથી પહોંચી શકતા, યાદ રાખજો. અને આજે જે હું તમને કહીશ અને એના પછી તમે સ્કૂલ કોલેજો ત્યાં મહિલાઓ સુધી તમે પ્રોગ્રામ કેવી રીતે લઈ શકો છો, તમે કેવી રીતે એપોઇન્ટમેન્ટ લેવા જાઓ, કેવી રીતે ત્યાં પ્રોગ્રામ કન્ડક્ટ કરવાના અને એના માટે તમને શું શું જોઈએ એની પર હું વાત કરીશ. તૈયાર છો બધા? આજે આપણે કંઈક નવું વાત, બિઝનેસ ગ્રોથ માટે વાત, કારણ કે મેં પ્રેક્ટિકલી કરીને જોયા છે. ન્યુટ્રીચાર્જ તરફથી ઘણી બધી લીડર્સ દ્વારા આ પ્રોગ્રામ મેં કરેલા છે અને મને ત્યાં શું થાય છે એ બધાનો પ્રેક્ટિકલી એક્સપિરિયન્સ છે અને એ જ હું વાત કરીશ. ન્યુટ્રીચાર્જ વુમનની સાથે પર ડે ગ્રોથ, આ મિની ક્લિનિકલી ટ્રાયલ થયા. મિની ક્લિનિકલી ટ્રાયલ થયા તો હવે એનો ઉપયોગ શું? હવે ક્લિનિકલી ટ્રાયલ કરવાથી શું મળે? એ પ્રભાવી છે અને એ સુરક્ષિત છે એનું આપણને એક સર્ટિફિકેટ મળી જાય ગવર્મેન્ટ દ્વારા. કારણ કે મલ્ટી લેબોરેટરી, મલ્ટી હોસ્પિટલ, ડોક્ટર્સ ઉપર, લોકો ઉપર, કેટલી બધી મહિલાઓ પર આના ટેસ્ટ કરવામાં આવ્યા અને એનો ટેસ્ટ કરવાથી એનો કરવામાં આવ્યા અને બીજા પણ પેરામીટર્સ બધા ચેક કરવામાં આવ્યા, જે આપણે ન્યુટ્રીચાર્જ વુમનની ટ્રેનિંગ દ્વારા દરમિયાન આપણે બોલીએ છીએ. અમે લોકો જે તમને બતાવીએ છીએ, તમે જે વસ્તુ બોલો છો એ ઘણા બધા પેરામીટર્સ ચેક કરવામાં આવ્યા. 3 મહિના પહેલા એમનો હિમોગ્લોબિન ટેસ્ટ કરવામાં આવ્યું, કન્ટિન્યુઅસ 3 મહિના ન્યુટ્રીચાર્જ વુમન દેવામાં આવી અને 3 મહિના પછી ફરી એમનો હિમોગ્લોબિન ટેસ્ટ કરવામાં આવ્યું અને ફરી એમને જ્યારે બધા ટેસ્ટ પેરામીટર્સ ચેક કરવામાં આવ્યા તો ત્યારે ખબર પડી કે તમારી સામે આ ડેટા ઉત્સાહવર્ધક આવ્યા. શું આયા? તમે જુઓ, 12 વર્ષની છોકરીઓથી લઈને 50 વર્ષની મહિલા ઉપર આ બધી જ ટેસ્ટ થઈ. શું થાય? 12 વર્ષથી લઈને 50 વર્ષ. હવે વિચાર કરો મિત્રો, આ તમને દરેકમાં અહીંયા આ તમે જો આ 9.07 11.8 હિમોગ્લોબિન વધી ગયું. અહીંયાથી હતા બધાના હિમોગ્લોબિન વધી ગયા. તો એનું આઉટપુટ શું આવ્યું? રિઝલ્ટ શું આવ્યું? કારણ એના જે પછી રિઝલ્ટ આઉટપુટ જે આવ્યા એમાં આવ્યું કે હમણાં સુધી બધા જે રિઝલ્ટ આવ્યા એમાં એવરેજ જે કાઢવામાં આવ્યું એમાં એવરેજ એ આવ્યું કે 2.5 ગ્રામ પર ડેસીલીટર હિમોગ્લોબિન જે છે એ મહિલાઓમાં ઓલમોસ્ટ દરેક મહિલામાં વધ્યું અને એમાં સૌથી વધારે જે તમને સારા રિઝલ્ટ જોવા મળ્યા એ 12 થી 20 વર્ષની છોકરીઓમાં રિઝલ્ટ જોવા મળ્યા. કેમ? કારણ કે એ લોકોની ઉંમર જે છે રિપ્રોડક્ટિવ એજ છે અને એમાં તમને શું થયું? અવશોષણની પ્રક્રિયા સૌથી વધારે સારી. હવે આપણા માટે દરવાજા ખુલી જાય ને કે ભાઈ આપણી પાસે કંઈક આવી ગયું, તો હવે આપણે દરવાજા ખુલી ગયા તો શું થયું કે હવે તમારે ન્યુટ્રીચાર્જ વુમનને ક્યાં કોના યુઝર્સ બનાવવા જોઈએ? તો તમે બિંદાસ રીતે સ્કૂલોમાં, કોલેજોમાં, નર્સિંગ સ્કૂલમાં, કોલેજમાં બધે જઈ શકો છો. જ્યાં જ્યાં મહિલાઓ છે ત્યાં ત્યાં જાઓ, પણ પહેલા પોતાના ઘરે જાઓ. હા ના સંજયભાઈ?
ચેરિટી બિગેન્સ ફ્રોમ હોમ. આપણા ઘરની મહિલાને જો આપણે હેલ્ધી ના બનાવીએ, એને ન્યુટ્રીચાર્જ વુમન ખવડાવીને એના ક્લિનિકલી ટ્રાયલ રિપોર્ટ ના કરાવીએ તો બહારના ને કશું જ નહીં. એ તમારા ઘરની દરેક મહિલાને તમે આ જરૂર કરો. દરેક મહિલાનો પહેલા હિમોગ્લોબિન રિપોર્ટ ટેસ્ટ કરાવો, ઓફિશિયલી લેબોરેટરીમાં ટેસ્ટ કરાવો. 3 મહિના સુધી ન્યુટ્રીચાર્જ વુમન આપો એમને. ખ્યાલ આવ્યો? અને આપ્યા પછી ફરી 3 મહિના પછી એમનો હિમોગ્લોબિન ટેસ્ટ કરાવશો. તમને શું રિઝલ્ટ મળે છે, રિઝલ્ટ પોતાની પાસે રાખો. ખ્યાલ આવી ગયો સંજયભાઈ? તો હવે મેડમને તો તમારે આપવી જ પડશે અને મેડમને બી લેવી જ પડશે અને કહેવાનું કે ભાઈ મારો ધંધો વધારવાનો, મારે બીજે પહોંચવાનું છે, તો મારા, કારણ કે હું તો લઈ નથી શકવાનો, એટલે મારે તો આ ટ્રાયલ તમારા ઉપર જ કરવાનું છે. હા, એટલે મેડમનો સાથ તો બધાને જોઈશે જ. તમારા ઘરમાં જે પણ ઘરમાં, કારણ કે દરેકના ઘરમાં એક જ્યોતિ સળગી રહી છે મહિલાના રૂપે, તો એને આ ટ્રાયલ કરાવવાનું. હવે એના માટે તમારા શહેરની કોઈ પણ લેબોરેટરી હોય એની સાથે તમે વાત કરો અને એમને કહો કે અમે મહિલાઓના હેલ્થ અને હાઇજીનના ઉપર દેશવ્યાપી એક અભિયાન ચલાવી રહ્યા છીએ અને એના માટે તમારો શું કરો, ઇન્ટ્રોડક્શન આપો. તમારી પાસે આ રોડ પ્લે વાળો વિડીયો પણ હોય છે જ બધા પાસે, એ પણ તમે બતાવો તો એનું પ્રૂફ તમને મળશે. અને એમની સાથે તમે બલ્કમાં તમે આપવાના છો, મહિલાઓને આપવાના છો, ત્યાં ટેસ્ટ માટે મોકલવાના છો, તો તમે ટેસ્ટિંગ માટે પણ વાત કરો. એટલે 50% ડિસ્કાઉન્ટની તમે ઓલમોસ્ટ વાત કરો. પોતાના પાસે તમારું RCM ID કાર્ડ હોવું જોઈએ. અને જો તમે NCC સર્ટિફાઈડ હશો, એડવાન્સ ન્યુટ્રિશન કાઉન્સલર કોર્સ, તો તમે અહીંયા તમારી ઇમ્પ્રેશન અલગ. હવે પેલો લેબોરેટરી વાળો ડોક્ટર લખી આપે તો પ્રિસ્ક્રિપ્શન નો ટેસ્ટ કરે છે, કરે ને? તમે અહીંયા તમે કઈ રીતે બતાવો છો કે તમે શું છો? આ સર્ટિફિકેટ તમને અહીંયા કામ. ખ્યાલ આવી ગયો? હવે એટલા માટે ન્યુટ્રીચાર્જ પહેલા તમને ભણાવી રહ્યું હતું અને હવે તમને પહોંચાડી રહ્યું છે આગળ કામ કરવા. હા, પછી તમારા દ્વારા એમને કહો કે અમારા દ્વારા ઘણા બધા કસ્ટમર્સ તમારી પાસે પહોંચશે અને તમારા એમના પણ રિલેટિવ હશે, એમને આ બધાના થાઇરોઇડના, ડાયાબિટીસના કે બીજા બધાના ટેસ્ટ હશે, તો એ બી તમારે ત્યાં અમે મોકલી આપીશું. હવે એને બિઝનેસ મળ્યો કે નહીં? મળે ને સંજયભાઈ? મળે ને? હવે આ બધાના કસ્ટમર્સના તમારે પહેલા હિમોગ્લોબિન ટેસ્ટ કરાવવાના અને 3 મહિના પછી ફરી એ લોકોના હિમોગ્લોબિન ટેસ્ટ કરાવવાના. એટલે શું થયું? તમારી પાસે ટેસ્ટિમોનિયલ્સ આવી ગયા. હવે તમે પેલા 50% આપ્યું અને તમે પ્રોડક્ટ આખી હાઇજીન કિટ છે, જેમાં ઇન્ટિમેટ વોશ, ન્યુટ્રીચાર્જ વુમન અને સેનેટરી પેડ્સ હોય, એ બધાની કિટ તમારી જોડે રાખો, એમને આપો. અને જો MRP ઉપર તમે લો તો એમાંથી તમે એમને 50% જે થોડું કટ થયા હોય, 50 રૂપિયા, હિમોગ્લોબિન ઓલમોસ્ટ 100 રૂપિયામાં થતા હોય છે ટેસ્ટિંગ, તો 50 રૂપિયા તમે એમને ડિસ્કાઉન્ટ આપ્યો, 50 રૂપિયા ફરી લેબોરેટરી વાળાને આપી દો. એટલે તમારી વિન વિન સિચ્યુએશન થઈ જાય. બરાબર? હવે આમાં તમારે 2 કે 2 થી વધારે લોકોની ટીમ બનાવીને સ્કૂલ, કોલેજ, બ્યુટી પાર્લર, આ ઘણી બધી જગ્યાએ જવાનું. અને તમારી ટીમમાં યાદ રાખો, એક મહિલા હોય તો આ કામ આસાનીથી થઈ શકશે. ઘરમાં હિમોગ્લોબિન સૌથી વધારે પહેલા પોતાના ઘરની દરેક મહિલાનું કરાવવાનું. ખ્યાલ આવ્યો? કસ્ટમર્સના લેબમાં હિમોગ્લોબિનના તમે કરાવો અને બિફોર અને આફ્ટરના ફોટા તમે જોઈ પડો. જે હું દરેક જગ્યાએ કહું છું કે તમે ન્યુટ્રીચાર્જની કોઈ પણ પ્રોડક્ટ કોઈને પણ આપી રહ્યા છો, એના ફોટો પાડી લો પહેલા. અમારા રમેશભાઈને યાદ ના હોય કે 3 મહિના 6 મહિના પહેલા હું કેવો દેખાતો હતો? યાદ હશે નહીં ને? પણ તમે જેવી એને પ્રોડક્ટ આપશો, હા, તો એના તમને પ્રોડક્ટ પછીના જે તમે એની ઇફેક્ટ તમને જોવા મળશે એ લાજવાબ હશે. કારણ કે આધા પછીના જે રિઝલ્ટ આવે એ ચહેરા ઉપર જરૂર દેખાય. હમણાં મારે એક સવારે એક પ્રોગ્રામ ચાલતો હતો એક લીડરનો, સંજયભાઈ,
તો મેં આ વાત કરી કે ભાઈ તમે ન્યુટ્રીચાર્જ પ્રોડક્ટના આપ્યા પછીના જે ફોટા હોય એ તમે લઈ લો ને આપ્યા પછી ના લેવાના, એટલે તમારી પાસે બને ના હોય એટલે તમે એને રિઝલ્ટ તમે એને બતાવી શકો. તો એ લીડરે મને તો યાદ પણ નહોતું ન્યુટ્રીચાર્જના આજે 2015-16માં 2 days વર્કશોપ પ્રોગ્રામ શરૂ થયેલા. આપણને યાદ હતા, આપણે અમદાવાદમાં બી કરતા હતા, ખ્યાલ છે. તો ત્યારે સૌથી પહેલા જે વર્કશોપ ચાલુ થયેલા 2 days એ અમે રાજસ્થાનમાં કરેલા. તે લીડર જે હતા, અમે ભીલવાડામાં ઉદયપુરમાં કરેલો વર્કશોપ, અને હું જ્યારે આ ફોટાની વાત કરતી હતી તો એ સમયના એમણે મને ફોટો મને કે મેडम आज मैं भी आपको फोटो दिखाता हूँ कि आपका न्यूट्रीचार्ज में आने के बाद और न्यूट्रीचार्ज प्रोडक्ट आप यूज करने के बाद आप में क्या बदलाव आया. मैं तो मारो फोटो तुम्हारी पास केवी रीते મને કે મેડમ દેખો ફોટો ક્યાં ઇફેક્ટ કરતા, એવું જ એમ બોલ્યા. હા, એટલે મેં કીધું અચ્છા શેર કરો, અને એવું ના કીધું કે મારો ફોટો છે. અને યુ વિલ નોટ બિલીવ, એને મારો 2015 નો ફોટો એમણે શેર કર્યો, અને આઈ વોઝ શોક્ડ કે હું 2015માં, કારણ મારી પાસે તે વર્કશોપના કોઈ ફોટા જ નહોતા. મેં તો 2015માં આવી દેખાતી હતી હે, અને મેં ફોટો મંગાવ્યો એની પાસે. તો વિચાર કરો મિત્રો, આ જો મને એવો એક્સપિરિયન્સ થતો હોય તો તમે જે ગ્રાહકને આપશો એને કેવા એક્સપિરિયન્સ થશે. આ હમણાં શનિવારની જ વાત છે, શનિવારના મોર્નિંગ સેશનની જ વાત છે. તો મિત્રો આ રિઝલ્ટ તમને મળશે. ધારો કે તમે સોનલબેનને આપી, તો સોનલબેનને આપતા પહેલા ફોટો પાડી લો, 3 મહિના એમને કન્ટિન્યુઅસ ન્યુટ્રીચાર્જ વુમન આપો, અને 3 મહિના પછી એમનો ફરી ફોટો પાડો અને કહો સોનલબેન જો આ તમારા બદલ. હવે માનશે કે નહીં? આ તમને કીસોલની પ્રોડક્ટમાં પણ હેલ્પ કરશે, આ તમને યુમિનીની પ્રોડક્ટમાં પણ હેલ્પ કરશે, આ તમને ન્યુટ્રીચાર્જની પ્રોડક્ટમાં પણ હેલ્પ કરશે. મિત્રો દરેક જગ્યાએ આ કોન્સેપ્ટ જે છે એ તમને ખૂબ મદદ કરશે અને તમે આને અપનાવજો. હવે જે પણ મિત્રો આ તમે વાત કરી, હું સ્કૂલ કોલેજનું આજે તમને કહીશ, અને જે પણ મિત્રો બોમ્બે આવવાના છે, આપણે બોમ્બે આવવાનું જ છે, તો લીડર જે છે એ હવે આનાથી રિઝલ્ટથી તમને શું મળશે કે તમારી ટીમમાં લેબોરેટરી વાળો પણ ચોંકી જશે. તો તમારી પાસે ટેસ્ટિમોનિયલ હશે, તો તમે ડોક્ટર છે, કેમિસ્ટ છે, લેબોરેટરી વાળા સાથે તમે એમને બતાવો તો તમારો નેટવર્કનો તમારો પાર્ટ પણ બની શકે છે, તમારા કસ્ટમર પણ બની શકે છે, અને તમે આરામથી એમને બતાવી શકો છો. બરાબર? તો તમે એ પણ કરી શકો છો. બંનેની વિન વિન સિચ્યુએશન હશે. અને જે પણ લીડર પોતાના ટીમમાં 10 એસોસિએટ બાયર દ્વારા કમસે કમ 10 મહિલાઓના આ મિની ક્લિનિકલી ટ્રાયલ કરાવશે, તો એમને મિશન 15 કરોડ વોરિયરનું એક શાનદાર સર્ટિફિકેટ અને એમના રેકોગ્નાઇઝેશન કરવામાં આવશે. પણ યાદ રાખજો, તમારી પાસે આ રિપોર્ટ હોવા જોઈએ. આફ્ટર બિફોરના મોબાઈલ નંબર, વિડીયોઝ, અને 31 માર્ચ 2025 પહેલા, માર્ચ 2025 પહેલા તમારી પાસે હોવા જોઈએ. ચલો મિત્રો, હવે હું તમને પ્રેક્ટિકલી આ કોન્સેપ્ટ તમને ક્લિયર થઈ ગયો બધાને? યસ ઓર નો? આપણે શું કરવાનું છે? તો જરા સેજ આમને આમ કરો, કામને આમ કરો, હા કે ના? ચલો હવે મેઇન વસ્તુ પર આવીએ. હવે તમારે લઈને ક્યાં છે અને કેવી રીતે લઈને જવાનું. જો મિત્રો, કોઈ પણ વસ્તુ છે ને એક જ વાર આપણે કરવાની, એ પછી એ આપોઆપ થતી જાય. ધારો કે તમારી ટીમમાં કોઈ પણ વ્યક્તિ સ્કૂલમાં કે કોલેજમાં કે ક્યાંય પણ જોબ કરતા હોય, ટીચર હોય કે પ્રોફેસર હોય, સૌથી પહેલા એને કોન્ટેક્ટ કરવાનો. નંબર 1 એ કરો. બીજી વસ્તુ, તમે કોઈ કસ્ટમરને જે પણ આરસીએમની પ્રોડક્ટ આપી રહ્યા છો, ધારો કે તમે એને હેલ્થગાર્ડ ઓઇલ આપો છો, કે ચાય પત્તી આપો છો, કે બિસ્કિટ આપો છો, કે ભુજિયા આપો છો, કે ગામા આપો છો, કે ગમે તે પ્રોડક્ટ આપી રહ્યા છો, એ સંતુષ્ટ ગ્રાહકને પકડો. નંબર 2 એની લિસ્ટ બનાવો.
બનાવ્યું? હવે લિસ્ટ બનાવ્યા પછી તમારે એમની પાસે જવાનું અને એમને બહુ જ વિનંતી એકદમ શું કરવાનું? મુંહ મેં શક્કર અને કહેવાનું કે અમે હેલ્થ અને હાઇજીન ઉપર દેશવ્યાપી તમને ખબર જ છે તમે આ અભિયાન ચલાવી રહ્યા છે, તો મારે તમારી થોડી મદદની જરૂર છે. બોલે શું? તો કે તમારા પેલા પૂછો એમના છોકરાઓ કઈ સ્કૂલમાં ભણે છે તો એ સ્કૂલનું નામ લખો. ખ્યાલ આવી ગયો? એમના છોકરા કોલેજમાં ભણતા હોય તો એ કોલેજનું નામ લખો. એમના પ્રિન્સિપલના ડિટેલ્સ લો, એમના ક્લાસ ટીચરની ડિટેલ્સ લો અને એના પછી જો એ આપણને લઈ જઈ શકતા હોય, ઇન્ટ્રોડ્યુસ ત્યાં કરી શકતા હોય તો એમની સાથે એપોઇન્ટમેન્ટ લઈને ત્યાં જાઓ. ખ્યાલ આવી ગયો? યસ ઓર નો? અને એ ના આવી શકે તો તમે ડાયરેક્ટ પણ જઈ શકો છો. ખ્યાલ આવી ગયા? હવે તમે ડાયરેક્ટલી ગયા. હવે ધારો કે સંજયભાઈને ત્યાં પ્રોગ્રામ કરવો છે. ખ્યાલ આવી ગયો? હવે સંજયભાઈ છે એ એકદમ મસ્ત બોલે છે, એકદમ સરસ છે, એમનો પાવરફુલ પ્રેઝન્ટેશન છે, બધું જ છે. તો ચારમી મેડમ એ સ્કૂલમાં ગયા. ચારમી બેને એ સ્કૂલમાં વાત કરવાની કે મેડમ અમે આ રીતે હેલ્થ અને હાઇજીન ઉપર પ્રોગ્રામ કરી રહ્યા છીએ અને અમારા જે સર છે એપોઇન્ટમેન્ટ ભલે સર અમને લીધી, કામ ચારમી બેનનું જ થવાનું છે. અમારા જે સર છે એ ખૂબ સરસ છે અને આજે ઘણા બધી જગ્યાએ પ્રોગ્રામ આપે છે. અમે સપોર્ટ કરો, અમને અડધો કલાક એવો ટાઈમ આપો કે જેથી કરીને અમે તમારી સ્કૂલની જે બે છોકરીઓ છે એમને અમે એક અવેરનેસ પ્રોગ્રામ કરવા માંગીએ છીએ. આટલું જ કહેવાનું. હવે તમને પૂછે તમારા કયા સર છે તો તમારે નામ આપવાનું સંજયભાઈ. ધારો કે તમે પ્રમોશન કોનું કર્યું? સંજયભાઈ. ખ્યાલ આવી ગયો? હવે કામ કોનું થશે? ચારમી બેનનું. સપોર્ટ કોણે કર્યો? સંજયભાઈ. ખ્યાલ આવી ગયો? હા, હવે જો તમે ને બીજા બે જોડે કરીને માંગતા હોય તો જોડે જોડે કરો. હવે સંજયભાઈએ એક પ્રોગ્રામ કરી દીધો. ચારમી બેને એના ફોટા પાડી લીધા, એની બધી ડિટેલ્સ લઈ લીધી, ફોટા આવી ગયા. તો હવે એ ફોટાના માધ્યમથી સંજયભાઈ તમે બીજા સ્કૂલોમાં જવા માટેના તમારા દરવાજા ખુલી ગયા. આપણે તો એક જ કામ કરવાનું છે, આપણે તો એક જ પ્રોગ્રામ કરવાનો. વધારે પ્રોગ્રામ તો ઓટોમેટિકલી તમને મળતા જશે, એની ખાતરી રાખો મારા તરફથી. આ હું તમને ગેરંટી આપું છું, કારણ કે આ જે સ્કૂલોમાં ને કોલેજોમાં પ્રોગ્રામ કરવા માટે, પ્રોગ્રામ શું કરી રહ્યા છે દેખાવા માટે બહુ કોમ્પિટિશન ચાલી રહી છે મિત્રો, ખૂબ જ. અચ્છા, પેલા અંકુર વિદ્યાલય આજે આ સ્કૂલમાં પ્રોગ્રામ કરાવે છે, લાવો દિવાન વલ્લુભાઈમાં બી આ પ્રોગ્રામ થવો જ જોઈએ. ખ્યાલ આવી ગયો? એટલે તમને દિવાન વલ્લુભાઈ વાળા ઓટોમેટિકલી સંજયભાઈ આ પાડશે. બસ તમારી પાસે ફોટા હોવા જોઈએ, પણ યાદ રાખો થર્ડ પાર્ટીનો ઉપયોગ હંમેશા, થર્ડ પાર્ટીનો ઉપયોગ કરવાનો. સંજયભાઈનું ત્યાં કામ થાય તો સંજયભાઈએ એપોઇન્ટમેન્ટ લીધી હોય તો પછી રમેશભાઈને બોલાવે, સંજયભાઈએ પોતાએ પ્રોગ્રામ નહીં આપે. ખ્યાલ આવી ગયો સંજયભાઈ? તમારે તો મને નરોવા કુંજળવા, મને કઈ જ ખબર નથી. અમારા તે મેડમ છે, અમારા તે સાહેબ છે, એ જ બધું કહે છે. હું તો સાહેબ તમારા માટે, મારા માટે પ્રોગ્રામ લેવા આવી છું. એમનું પ્રમોશન કરો જેમ તમે લીડરનું પ્રમોશન કરો છો. બસ તમારું કામ થઈ જશે, ગેરંટી આપું આ કામ થશે. હવે બીજી વસ્તુ, સ્કૂલોમાં અને જ્યારે આ તમે આ કરશો, હવે કોલેજોમાં, સ્કૂલોમાં તો કામ